જામનગર મહાનગરપાલિકાએ અગાઉ જાહેરાત કરી દીધી છે કે 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ એમ 15 દિવસ સુધી શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાહેરાતના અનુસંધાને ધંધાર્થીઓ દ્વારા તથા કોર્પોરેશન દ્વારા આ લોકમેળાના આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પાર્કિંગની વ્યવસ્થા પ્રદર્શન મેદાનની સામેની કોલેજના મેદાનમાં ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત મેક કોલોની નજીકથી માંડીને છેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો નવો માર્ગ વાહન વ્યવહાર માટે તાકીદે બનાવવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત મેક કોલોની અને દિગ્વિજય પ્લોટ વિસ્તારને જોડતા માર્ગનો પણ વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવામાં આવશે। કોઈ પણ રોડ પર એસટીની બે બસ સામસામે ભેગી ન થાય એ રીતે સમગ્ર વાહન વ્યવહાર રૂટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મેળાની અંદર જે જગ્યા ઉપલબ્ધ છે તે જગ્યા પૈકીની 50% જગ્યા મેળાના ધંધાર્થીઓને આપવામાં આવી છે અને 50% જગ્યા મેળો માણવા આવનારા લોકો માટે રાખવામાં આવી છે। આ સાથે જ આરોગ્ય અને પોલીસ તેમજ ફાયર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને મેળામાં લોકોની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખીને ₹10 કરોડનો વીમો ઉતરાવવામાં આવ્યો છે। આ બધા જ વિષયો અંગે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। જામનગરની ઉત્સવપ્રિય જે પ્રજા છે એ લોકમેળાનો આનંદ માણી શકે અને આનંદ મેળો ઉજવી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ જામનગર મહાનગરપાલિકાએ લોકમેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજન કરેલું છે। એમાં જે જગ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે 43 જેટલા સ્ટોલ રાખેલા છે, એટલે જેટલી અવેલેબલ જગ્યા છે એના 50% જેટલી જગ્યા ખાલી રાખેલી છે। આ ખાલી જગ્યા એટલા માટે રાખવામાં આવેલી છે કે કોઈ પણ એવો અકસ્માત ટાળી શકાય અને જો અકસ્માત થાય તો બને એટલા વધારે સ્પેસ રાખેલો છે અને એક્ઝિટ એટલે બહાર નીકળવા માટેની જગ્યાઓ પણ રાખવામાં આવેલી છે। સાથે સાથે જે વિકાસ પથ છે એટલે કે 7 રસ્તાથી ટાઉન હોલ જતો રોડ છે ત્યાં બહાર પણ ખાસ તકેદારી રાખવામાં આવશે કે ત્યાં પણ પાથરણાવાળા ન બેસે, કારણ કે જો એવા આકસ્મિક સંજોગોમાં લોકોને બહાર ખસેડવાના થાય તો ત્યાં પણ એમને પૂરતી જગ્યા મળી રહે। આના ભાગરૂપે કોર્પોરેશને 2 પોલિસી પણ બનાવેલી છે। એક છે પાર્કિંગ પોલિસી અને એક છે વાહન આવાગમન પોલિસી। હવે એસટી અત્યારે કાર્યરત બાજુમાં જ હોવાથી એસટીને આવવા જવાની સુગમતા રહે, એને પણ કોઈ ટ્રાફિક ન નડે, એસટીમાં આવતા મુસાફરોને પણ ખોટું ટ્રાફિક જામનો માર સહન ન કરવો પડે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એસટીના રૂટો પણ નિશ્ચિત કરી દેવામાં આવેલા છે। અને જે જંગલેશ્વર મહાદેવ મંદિર હતું એ ખૂણાથી જે આપણે તળાવની પાળ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે
એ રસ્તો પણ અત્યારે ખુલ્લો મૂકી દેવામાં આવેલો છે અને એ પણ રસ્તો મેળાની પહેલાં ચાલુ થઈ જશે. અને સાથે મિગ કોલોનીથી જે દિગ્જામ પ્લોટ બાજુનો જે રસ્તો છે એ પણ ચાલુ છે. એટલે એસટીના બંને રૂટોને પણ એવી રીતે આયોજિત કરેલા છે કે એક જાવકવાળી રૂટ છે એ આ રોડ ઉપરથી પસાર થતી હોય ને આવકવાળી જે એસટીનું રૂટ છે એ બીજો હોય, એટલે સામસામી બે એસટી પણ ક્યાંય ભેગી ન થાય. એટલે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટથી કે લાલપુર બાજુથી, કાલાવાડ બાજુથી, ખંભાળિયા દ્વારકા બાજુથી જ્યાં જામનગરમાં પ્રવેશવાના રૂટ છે એને પણ નિશ્ચિત કરી દેવામાં આવેલો છે કે આ માર્ગે તે આ બસો છે એ બસ સ્ટેન્ડ સુધી એન્ટર થશે. અને આવી જ રીતે બહાર નીકળવાના પણ આ તમામ રૂટો છે એ પણ કયા માર્ગથી એસટી બસ નીકળશે એ પણ નિશ્ચિત કરી દેવામાં આવેલો છે. સાથે પાર્કિંગમાં પણ પ્રોબ્લેમ ન થાય એટલા માટે જે સામે કોલેજનું ગ્રાઉન્ડ છે ત્યાં કોર્પોરેશન જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બધું ઘાસ ને એવું બધું કરીને લેવલિંગ કરાવીને માટી મોરમથી ભરીને લેવલિંગ કરાવીને પછી ત્યાં 4-વ્હીલર અને 2-વ્હીલર આ બંને માટેની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ટૂંકમાં કોર્પોરેશનને જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને, એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પ્રયત્નો કરેલા છે અને એના ભાગરૂપે જ તે કોર્પોરેશન દર વખતે 5 કરોડનો વીમો મેળામાં લેતી હતી. એ વીમાની રકમ ડબલ કરીને 10 કરોડનો વીમો પણ આ વખતે લેવામાં આવેલો છે. આમ અને ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ તમામ સ્ટોલ ધારકો માટે ફરજિયાત છે. મેં જે પહેલાં આગળ કીધું એમ 50% જગ્યા રિઝર્વ પણ રાખેલી છે અને ફાયરની ટીમ, મેડિકલ ટીમ આ બધા પણ સ્ટેન્ડ બાય ત્યાં ઉપસ્થિત ટીમો રહેવાની છે. ટૂંકમાં પોલીસની ટીમ, કોર્પોરેશનના જે જરૂરી સંબંધિત સ્ટાફ છે આ તમામ પણ ત્યાં સ્ટેન્ડ ટુ રહેવાના છે. એટલે લોકોને જરાય મુશ્કેલી ન પડે અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમથી માંડીને તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ વિચારી લેવામાં આવેલું છે. અને છતાંય જ્યારે લોકમેળો હોય ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હૈયે હૈયું દળાય, એટલે જે એ ભીડ છે મેળામાં એ ભીડ જ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. એને ધ્યાનમાં રાખીને તેમ છતાં તમામ સુરક્ષાના પગલાં કોર્પોરેશન લીધેલા છે. જોકે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાનારા લોકમેળા અંગેના વિવાદ, વિરોધ અને લોકોના ડરને શાંત પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ સૌનો અનુભવ છે કે લોકમેળા દરમિયાન મહાનગરપાલિકા તથા પોલીસ તંત્ર પાસે લોકોની સુરક્ષા સલામતી માટે પૂરતો સ્ટાફ હોતો નથી. આ ઉપરાંત આ વર્ષે પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો હોવાને કારણે લોકમેળાના આયોજનને પૂરતી જગ્યા મળી શકી નથી અને બસોની તમામ અવરજવર પ્રદર્શન મેદાનથી ખૂબ જ થનાર હોય. લોકમેળા દરમિયાન તંત્રએ ખૂબ જ સાવચેતી રાખવી પડશે અને લોકોને એવો ડર હજુ પણ છે કે તંત્ર ગમે તેટલી સાવચેતી રાખશે તો પણ હંગામી એસટી ડેપોને કારણે તથા લોકમેળામાં લાખો લોકો ઉમટી પડવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી મહાનગરપાલિકા સહિત કોઈ પણ તંત્ર લેવાનું નથી. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ વખતે જવાબદારીઓની ફેંકાફેંકી કેવી રીતે થાય છે તેનો સૌને અનુભવ છે.